સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ પાસે 4 લાખનો દંડ વસૂલ્યો। જો કે આ વર્ષે નિયમો કડક બનાવાતા પરીક્ષામાં ચોરીના બનાવો ઘટ્યા। અત્યાર સુધી ચોરી કરતા ઝડપાતા વિદ્યાર્થીઓ પાસે 500 રૂપિયાથી 3500 રૂપિયાનો દંડ વસૂલાતો, પરંતુ યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ થતા ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પાસે 2500થી 10,000 રૂપિયાનો દંડ વસૂલાય છે। તાજેતરની પરીક્ષામાં 140 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા હતા, જે પૈકી 115 વિદ્યાર્થીઓ પાસે 4 લાખનો દંડ વસૂલાયો। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ પાસે 4 લાખનો દંડ વસૂલ્યો। જો કે આ વર્ષે નિયમો કડક બનાવાતા પરીક્ષામાં ચોરીના બનાવો ઘટ્યા। અત્યાર સુધી ચોરી કરતા ઝડપાતા વિદ્યાર્થીઓ પાસે 500 રૂપિયાથી 3500 રૂપિયાનો દંડ વસૂલાતો, પરંતુ યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ થતા ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ પાસે 2500થી 10,000 રૂપિયાનો દંડ વસૂલાય છે। તાજેતરની પરીક્ષામાં 140 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા હતા, જે પૈકી 115 વિદ્યાર્થીઓ પાસે 4 લાખનો દંડ વસૂલાયો।